ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના વરસાદી નુકસાનના વળતરના મુદ્દે કિસાન યાત્રાના એલાનના પગલે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટુદરિયાએ ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। ભરૂચ જિલ્લામાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં થયેલ ભારે વરસાદથી ધરતીપુત્રોને આર્થિક નુકસાન થયું છે, જેનું વળતર હજુ ચૂકવાયું નથી। ત્યારે આ મુદ્દે જિલ્લા યુથ કોંગ્રેસે આવતીકાલ તારીખ 27 સપ્ટેમ્બરના નેત્રંગથી ભરૂચ કિસાન યાત્રા યોજી કલેક્ટર કચેરીને ઘેરવાનું એલાન કર્યું છે। ત્યારે આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટુદરિયાએ ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને હજુ પણ નોંધણી કરાવી શકાય છે, તેમજ સાંસદ અને ધારાસભ્યો આ અંગેની રજૂઆત પણ કરી છે। ત્યારે વિપક્ષ દ્વારા ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। ખેતીનો પાકના નુકસાનનું સર્વે એટલે કે 37,000 હેક્ટર ઉપરાંતનું સર્વે ખેતી અધિકારીઓએ ટીમ દ્વારા કરીને સરકારમાં મંજૂરી અર્થે મોકલી આપ્યું છે। એ મંજૂર થતાં જ ડિજિટલ પોર્ટલ પર આ અરજી કરી શકશો અને એ પણ ખુલશે અને એમાં આ 37,000માં હજુ પણ કોઈ બાકી રહી ગયા હશે સર્વે કરવા છતાંય તો તે લોકો પણ અરજી કરી શકશે। મિત્રો, અમુક વિરોધ પક્ષના લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે। મારે આપના માધ્યમ દ્વારા જણાવું છું કે અમારા સાંસદશ્રી, અમારા ધારાસભ્યશ્રી, સંગઠનના સૌ મિત્રોએ સરકારમાં રજૂઆત કરી છે અને રજૂઆતના કારણે ભરૂચ જિલ્લાના સંપૂર્ણ 9 તાલુકામાં સર્વે કરીને એની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને જે પણ જગ્યાએ પોર્ટલ ખુલતું નહીં હોય એટલે કે નેત્રંગ અને વાલિયામાં તે પણ મંજૂર થયાથી પોર્ટલ ખુલશે અને તેમાં આપ અરજી કરી શકશો।